નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ। 3 બદલાવ માટે રહેજો તૈયાર। તો ગુજરાતમાં શિયાળા માટે હજુ રાહ જોવી પડશે। ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાશે। મહેસાણા સાબરકાંઠાના ભાગમાં તાપમાન ઘટશે। न्यूनतम तापमान 12 डिग्री आसपास जशे। तो 4 डिसेम्बर बाद ठंडी में घटाडो जोवा मळशे। 8 डिसेम्बर बाद 15 डिग्री तापमान थशे। पंचमहालना भागों में 12 થી 13 डिग्री तापमान नोंधाशे। डिसेम्बरना पहला सप्ताह सुधीमां गुजरातमां कोई शीत लहरनी संभावना नथी। आम छतां सवाરના भागों उत्तर गुजरातना भागों महेसाणा बनासकांठाना भागों साबरकांठाना भागों में न्यूनतम तापमान लगभग 12 डिग्री सेल्सियस जेवुं रहेवानी शक्यता रहे। कोई भागमां 13 डिग्री सेल्सियस थई जवानी शक्यता रहे। अने 4 डिसेम्बर पछी लगभग न्यूनतम उष्णता तापमान थोडुं वधवानी शक्यता रहे। तो सौराष्ट्रना કેટલાક ભાગોમાં મિશ્ર વાતાવરણ દેખાશે। રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં ઠંડી લાગશે। ન્યૂનતમ તાપમાન નીચું જવાની શક્યતા છે। 12 થી 15 ડિગ્રી તાપમાન જઈ શકે છે। लगभग ओछું રહેવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે। તો ગુજરાત પર વાવાઝોડાની અસર દેખાશે। 4 થી 8 ડિસેમ્બર ફરી વાવાઝોડું આવશે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાશે। વાવાઝોડું ઓમાન બાજુ ફંટાય તેવી શક્યતા। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે તો કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। लगभग 4 થી 8 ડિસેમ્બર વચ્ચે त्याना लगभग त्यानी असरों जे वावाझोड़ा फेंकलनी असरों बंगाळ उपसागर में थता बंगाळ उपसागर में डीप डिप्रेशन बनवानी शक्यता रहेशे 4 થી 8 डिसेम्बर। परंतु त्यानो मार्ग ओमान तरफ जवानी शक्यता रहेशे अने त्याना लीधे बंगाळ उपसागरना असरना लीधे अने अरब सागरना डीप डिप्रेशनना लीधे दक्षिण महाराष्ट्रना भागों मुंबईना भागों वरसाद थवानी शक्यता रहेशे। त्यामां विदर्भना भागों કંઈક અસર થવાની રહેશે। સુરત, વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે। તો જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે 4 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની જગ્યાએ ઘટશે તો રાજકોટ, સુરેન્દ્રનગર જેવી જગ્યાએ અલગ તેની અસર દેખાશે। બીજી તરફ ગુજરાત પર વાવાઝોડાની અસર પણ જોવા મળશે। 3 મોટા બદલાવ માટે તૈયાર રહેવું પડશે। એક તરફ ઠંડીનું અસલી રૂપ, બીજી તરફ માવઠાની આગાહી અને બીજી તરફ વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। એટલે ઠંડી, માવઠાની સાથે વાવાઝોડાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે। તારીખો સાથે આગાહી કરવામાં આવી છે જેના કારણે અલગ અલગ 3 સ્વરૂપ જોવા મળશે। ઠંડી પણ વધશે ક્યાંક તો એક તરફ માવઠાનો માર પણ ખેડૂતોને સહન કરવો પડી શકે છે। અંબાલાલની આગાહી પ્રમાણે આ 3 મોટા બદલાવ આવી શકે છે। આ 3 મોટા બદલાવની તસવીરો તમે એક સાથે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। થીજવતી ઠંડીનો માર પડશે, માવઠું અને વાવાઝોડાની આગાહી। ધીરે ધીરે ઠંડી અસલી રૂપ દેખાડી રહી છે તો બીજી તરફ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે। કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું પણ પડી શકે છે। તો હવે વાત કરીશું મહાઠગની। તો બીઝેડ ગ્રુપ કૌભાંડ વચ્ચે તૂટેલું લેપટોપ મળી આવ્યું છે। અરવલ્લીના માલપુરના રૂગનાથપુર રોડ પર બિનવારસી હાલતમાં મળ્યું છે તૂટેલું લેપટોપ। માણેક કૃપા સ્કૂલ સામે કેનાલ પાસેથી મળ્યું છે લેપટોપ। બીઝેડ કૌભાંડનો મુખ્ય એજન્ટ મયુર દરજી માલપુરનો વતની હાલ લેપટોપ માલપુર પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી છે। પોલીસે જાણવા જોગ ફરિયાદના આધારે ટેકનિકલ મદદથી તપાસ હાથ ધરી છે। લેપટોપમાં મોટા હવાલાની શક્યતાને નકારી ન શકાય તો લેપટોપમાં કઈ કઈ માહિતી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। બીઝેડ ગ્રુપ કૌભાંડ અંગે એક બાદ એક અવનવા ખુલાસા। તૂટેલું બિનવારસી લેપટોપ શું રાઝ ખોલશે તેના પર સૌ કોઈની નજર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો લેપટોપ માલપુર પોલીસે જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે। મુખ્ય એજન્ટ મયુર દરજી પણ માલપુરનો રહેવાસી છે ત્યારે લેપટોપમાં કઈ કઈ માહિતી છે તે અંગે હવે તપાસ કરવામાં આવશે। તો
તો અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, એક બાદ એક નવા ખુલાસા અને હવે આ લેપટોપ જે મળી આવ્યું છે, શું રાઝ ખોલી શકે છે આ લેપટોપ? હા, ચોક્કસથી જે પ્રકારે અનેક નવા રાજ સામે આવી રહ્યા છે, નવી કરતૂત સામે આવી રહી છે, આ સંજોગોમાં બીજળ ફાઇનાન્સ ઉપર જે પ્રકારે તવાઈ છે, ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુરમાંથી એક લેપટોપ મળી આવ્યું છે. અવાવાળું જગ્યાએથી રોગનાથ રોડ ઉપરથી માનેક કૃપા જે શાળા આવેલી છે ત્યાંથી આ લેપટોપ મળી આવેલું છે અને લેપટોપને તદ્દન તોડી નાખવામાં આવ્યું હતું, જાણે કે પુરાવાનો નાશ કરતા હોય તે રીતે તોડી નાખવામાં આવ્યું હતું. ગઈ રાત્રિથી આ લેપટોપ અવાવાળું પડી રહ્યું હતું, જેનું જાણ માલપુર પોલીસને કરવામાં આવી હતી. ત્યારે માલપુર પોલીસ દ્વારા જે લેપટોપ છે તેને જપ્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે સંજોગો ઊભા થયા છે, જે એજન્ટ છે મયુર દરજી તે પણ માલપુરનું છે, એટલે કે આ સંજોગોમાં એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે, એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લેપટોપ ભલે જૂનું હોય કે તૂટી ગયું છે, પણ તેમાંથી ક્યાંક ને ક્યાંક કોઈ હવાલા થયા હોય, કોઈક ટ્રાન્ઝેક્શન થયા હોય, તેનો પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવા તાર જોડવામાં આવી રહ્યા. ત્યારે માલપુર પોલીસ દ્વારા આજે લેપટોપ કબજે લેવામાં આવ્યું છે. તેની પ્રાથમિક જે દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં તેને કબજે લઈ અને પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને આ સંજોગોમાં પોલીસ દ્વારા પણ તે દિશામાં તપાસ કરવામાં આવશે. હજુ સુધી એ વિગતો નથી મળી કે માલપુર પોલીસ સીઆઈડી ક્રાઇમને જાણ કરી છે કે નહીં, પરંતુ બની શકે છે કે જે પ્રકારની તપાસનો માહોલ ચાલી રહ્યો છે આ સંજોગોમાં માલપુર પોલીસ સીઆઈડી ક્રાઇમનો તપાસ જાણ કરી શકે છે, તેમનો સંપર્ક કરી શકે છે અને લેપટોપ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સોંપી શકે છે. એટલે તમામ જે કયાસો શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ હાર્દિક, જે પ્રકારથી મયુર દરજી પોતે પણ માલપુરનો રહેવાસી છે અને માલપુરમાંથી જ આ લેપટોપ મળી આવ્યું છે, તે અંગેનું જે કનેક્શન છે તે કઈ રીતે બહાર આવ્યું? ચોક્કસથી જે પ્રકારનો માહોલ છે માલપુરનો જે મયુર દરજી છે, ખૂબ જ ટૂંક સમયમાં તેના જે ઠાઠ જોવા મળ્યા છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેના વિડીયો જોવા મળ્યા છે. વિદેશના વિડીયો હોય, મોગીદાટ ગાડીના વિડીયો હોય, આ તમામ જે માહોલ ઊભો થયો તેમાં જે બીજેપીની જે ઓફિસ આવેલી છે એ ઓફિસ બે જગ્યાએ આવેલી છે, જેમાં નવી ઓફિસ બની રહી છે તે વિસ્તારમાંથી આ લેપટોપ મળી આવ્યું છે. એટલે એવા કયાસ જે સૂત્રો કહી રહ્યા છે પ્રમાણે કે આ લેપટોપ તેમનું હોઈ શકે છે, કારણ કે અગાઉ આ પ્રકારની જે સિચ્યુએશન ઊભી થઈ નથી, પરંતુ આ બીજેડની જ્યારે તપાસ ચાલુ છે ત્યારે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે લુબના ખાસ કરીને જે હાલ માલપુર પોલીસ છે તે દિશામાં તપાસ કરી રહી છે. સીસીટીવી દ્રશ્યો, જે રોગનાથપુર રોડ ઉપરના જે સીસીટીવી દ્રશ્યો છે તે પણ તપાસ કરવામાં આવી રહ્યા છે કે આખરે આ લેપટોપ આવ્યું તો આવી ક્યારથી, કારણ કે જે પ્રકારના રહસ્યો, જે પ્રકારની કરતૂતો સામે આવી રહી છે તેવા સંજોગોમાં લેપટોપ મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. લુબના બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું. તો જે પ્રકારથી આ તૂટેલું બિનવારસી લેપટોપ મળી આવ્યું છે, બીઝેડ ગ્રુપના એક કૌભાંડનો પર્દાફાશ ન્યૂઝ 18 પર. ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ વિસ્તરેલી છે જાળ. લોકોને બાટલીમાં પણ ઉતારવાની આ જાળ આંતરરાજ્ય હોવાનું સામે આવી રહ્યું છે. ન્યૂઝ 18 પર બીઝેડ ગ્રુપના કારના મોટા ખુલાસા. ન્યૂઝ 18ની ટીમ પહોંચી રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીઝેડ ગ્રુપે ખોલી હતી ઠગાઈની દુકાન. ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ ઓફિસ બંધ કરવામાં આવી. ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું. તો રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે. ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા. ગુજરાતમાં રેડ બાદ રાજસ્થાનમાં પણ બીઝેડની ઓફિસના શટર બંધ થયા. ફાઇનાન્શિયલ સર્વિસનું જે કૌભાંડ ગુજરાતમાં આવ્યું છે તે હવે આંતરરાજ્ય બન્યું છે. ખાસ કરીને અરવલ્લીના જે પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુરમાંથી ઓફિસ જોવા મળી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગરપુર વિછીવાડા રોડ ઉપર જે આવેલી આ ઓફિસ છે તે શૈલેષ પટેલ નામનો જે એજન્ટ છે એ ગત દિવાળી માસમાં તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ગઈકાલે આ જે ઓફિસનો જે બોર્ડ છે તે બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યું છે કેટલાક શખ્સો દ્વારા. આપ જોઈ શકો છો કે બીઝેડ કંપનીનો જે સિમ્બોલ છે, જે લોગો છે એ મારવામાં આવ્યો છે. 6000 કરોડનું આ કૌભાંડ છે. આ સંજોગોમાં આ કૌભાંડ જે પ્રકારે આંતરરાજ્ય બન્યું છે, એટલે કે રાજસ્થાનમાં પણ આ કૌભાંડના ચિહ્નો જોવા મળી રહ્યા છે. ઓફિસો અહીં ખોલવામાં આવી હતી, રોકાણકારોને અહીં પણ લલચાવવામાં આવતા હતા, એટલે કે હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યો જે આવી રહ્યા છે ત્યારબાદ જે લોકો છે તમામ ફરાર છે, કારણ કે ઓફિસો બંધ બોલી રહી છે. અહીંથી જે પુરાવા મળ્યા છે તેમાં
ગુજરાત કનેક્શન એટલે જે ટપાલ છે તેમાં રણાસણ લખેલું છે, રણાસણ જે મુખ્ય ઓફિસ આવેલી છે તે પણ લખેલું છે, સામે શૈલેષ પટેલનું નામ પણ લખેલું છે. એટલે કે તમામ જે તારો છે એ સંકળાઈ રહ્યા છે અને રોકાણકારો માત્ર ગુજરાત, ઉત્તર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાં પણ સલવાયા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી, રાજસ્થાન. તો જે પ્રકારથી બીઝેડ ગ્રુપે રાજસ્થાન સુધી ફેલાવી હતી કૌભાંડની જાળ, રાજસ્થાનના ડુંગરપુરમાં ખોલી હતી ઠગાઈની દુકાન. ડુંગરપુરમાં બીઝેડના કર્મીઓની કરતૂત સામે આવી. વિછીવાડા રોડ પર પણ બીઝેડની ઠગાઈની દુકાનના સીસીટીવી સામે આવ્યા. કેટલાક લોકોએ ગઈકાલે રાત્રે તોડ્યું હતું બીઝેડનું બોર્ડ. બીઝેડની ઓફિસમાંથી દસ્તાવેજો લઈને 2 લોકો જતા નજરે પડી રહ્યા છે. પિકઅપ લોડિંગમાં દસ્તાવેજો લઈને ગુજરાત તરફ ગયા હતા આ ઈસમો સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ડુંગરપુરમાં જે ઓફિસ ખોલવામાં આવી હતી તે ઓફિસના બોર્ડ તોડવામાં આવ્યા. જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો લઈને 2 લોકો રાત્રે ફરાર થતા જોવા મળી રહ્યા છે. તો સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે અમારી સાથે. હાર્દિક, એક બાદ એક જે ખુલાસાઓ તો થઈ રહ્યા છે પરંતુ જે સીસીટીવી પણ સામે આવ્યા છે, ડુંગરપુરના રાતના અંધેરામાં 2 લોકો આવે છે, દસ્તાવેજો લઈને ફરાર થઈ જાય છે. કઈ રીતે જુઓ છો, શું અપડેટ્સ છે? હા લોબના, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લીની પાડોશમાં જ આ ડુંગરપુર જિલ્લો આવેલો છે જે રાજસ્થાનમાં પડે છે અને આ સંજોગોમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વહેલી સવારથી રાજસ્થાનના ડુંગરપુરમાં છે સવારથી અને આ જે ઓફિસ છે જે બીછીવાડા રોડ ઉપર આવેલી છે બીજેડ ફાઇનાન્શિયલની, ત્યાં અમે પહોંચ્યા હતા. ત્યાં દ્રશ્યો જોયા તો જોવા મળ્યું કે બોર્ડ તોડીને પાડવામાં આવ્યું હતું. ત્યાં ટપાલ પણ જોવા મળ્યું કે જ્યાં રણાસણ ગામનું જે એડ્રેસ છે તે પણ જોવા મળ્યું હતું, જ્યાં મેઇન ઓફિસ બીજેડ ગ્રુપની આવેલી છે. સ્થાનિક જે આજુબાજુ જે મેડિકલ ધરાવતા જે વેપારીઓ છે, ગોડાઉનના માલિકો છે, તેમણે પણ જણાવ્યું કે 15 દિવસથી અહીં બંધ છે. આ સંજોગોમાં બાજુની દુકાનનું જે સીસીટીવી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તપાસ કરી તો ત્યાંથી જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કે ગત રાત્રે 10:30 વાગે કેટલાક 2 શખ્સો આવે છે, તેઓ બોર્ડ તોડી નાખે છે ઉપરથી અને તેમાંથી કોથળામાં જે પ્રકારે દસ્તાવેજો ભરેલો જે કોથળો છે, થેલો છે, તે લઈ અને પિકઅપ લોડિંગ ગાડીમાં મૂકે છે અને આ દ્રશ્યો તમામ સીસીટીવીમાં કેદ થયા છે. જો આ લોકો સાચા છે તો આ પ્રકારની કરતૂત કરવાની ફરજ પડતી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સીઆઈડી ક્રાઇમની ટીમ અહીં પહોંચે એ પહેલા જ આ જે દસ્તાવેજો છે તેને રફે દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ તમામ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે કે કેવી રીતે તેનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે, કારણ કે પોતાની દસ્તાવેજોની ચોરી કરી તમામ જે સબૂત છે, જે પુરાવા છે, તેનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચોક્કસથી આ ચોંકાવનારા જે સીસીટીવી છે એ ક્યાંક ને ક્યાંક સીઆઈડી ક્રાઇમની તપાસમાં પણ તેમને મદદ કરી શકે છે. ત્યારે ચોક્કસથી જે રાજસ્થાનના જે આજે આ ગુજરાતમાં જે આખું કૌભાંડ ચાલતું હતું તેને રાજસ્થાનમાં આંતરરાજ્ય કૌભાંડ બની ચૂક્યું છે. ત્યારે અનેક લોકો જે આપણા સ્થાનિક સંવાદદાતા છે તેમના દ્વારા પણ બતાવવામાં આવ્યું છે કે અનેક લાખો કરોડો રૂપિયા સ્થાનિક લોકોના હોઈ શકે છે. ડુંગરપુર, રાજસમંદ, સિમલવાડા, આજે 3 વિસ્તાર છે, ત્યાં 3 ઓફિસો આવેલી છે. આ સંજોગોમાં અનેક ઘટસ્ફોટો થઈ શકે છે. લોબના, બિલકુલ હાર્દિક, જે પ્રકારથી અનેક ઘટસ્ફોટો થઈ શકે છે ને કારણ કે અત્યાર સુધી કદાચ લોકોને, રાજસ્થાનના લોકોને ખબર નહીં હોય કે આટલું મોટું કૌભાંડ છે, તો હવે શક્યતા છે કે લોકો બહાર આવે, આગળ આવે. રાજસ્થાન પોલીસ પાસેથી કોઈ માહિતી મળી હોય આ અંગે? હા, ચોક્કસથી આ સમગ્ર મામલે રાજસ્થાન પોલીસ જે સ્થાનિક જે આપણા સંવાદદાતા છે ન્યૂઝ 18ના, તેમના દ્વારા રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે કે આ પ્રકારનું જે કૌભાંડ છે જેની સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને તપાસમાં જે પ્રકારે 6,000 કરોડનો આંકડો સામે આવ્યો છે, જે પ્રકારે તમામ મુદ્દામાલ, તમામ જે પૂરા જે બીજેડ ગ્રુપના જે સંપત્તિ જપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં જે માહોલ છે તે પ્રકારે પોલીસ પણ હવે તટસ્થ રીતે કામગીરી કરતી નજરે પડશે ટૂંક સમયમાં તેવું જોવા મળી રહ્યું છે. જી રૂબના. બિલકુલ હાર્દિક, જે 2 લોકો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે, જે રાતના સમયે આવે છે અને બધા દસ્તાવેજો લઈને ફરાર થઈ જાય છે, તે લોકો અંગે કોઈ માહિતી સામે આવી છે ખરી હાર્દિક? ચોક્કસથી લોબના, હજુ સુધી જે દ્રશ્યો સામે આવ્યા સીસીટીવી તેમાં 2 શખ્સો દેખાય છે, તેમનો કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નથી, પરંતુ જે ત્યાંના એજન્ટ છે શૈલેષ પટેલ ઉર્ફે શૈલેષ કલાલ, તેઓ હિંમતનગરના છે. હિંમતનગર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારબાદ તેમને ફોન ઉપાડ્યો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સાથે કનેક્શન હોઈ શકે છે, કારણ કે દસ્તાવેજો જે ઓફિસમાં પડ્યા હતા, ગુજરાતમાં દરોડા પડ્યા, ત્યારબાદ રાજસ્થાનમાંથી ગત રાત્રે આ દસ્તાવેજો ઉઠાવી લેવામાં આવ્યા, એટલે કે રફે દફે પુરાવા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે કે કોણ શખ્સો છે તે ખબર પડી નથી, પરંતુ સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે. લુબના.
બિલકુલ હાર્દિક, જે પ્રકારથી એક બાદ એક ઘણા બધા કનેક્શન્સ મળી રહ્યા છે, લેપટોપ મળ્યું છે, રાજસ્થાનથી કેટલા કનેક્શન સામે આવ્યા છે, દુકાનના સીસીટીવી પણ સામે આવ્યા છે, મુખ્ય સૂત્રધાર છે તેને હજુ પણ પોલીસ શોધી રહી છે. શું વધુ આગળ કાર્યવાહી વધી શકે છે અને કયા કયા અન્ય રાજ્યોના કનેક્શન પણ સામે આવવાની શક્યતા ખરી? આ ચોક્કસથી લુબના રાજસ્થાન સિવાય મધ્યપ્રદેશનો સંપર્ક જે રાજ્ય છે મધ્યપ્રદેશ તેનું ત્યાંથી માહિતી મળી શકે છે, ત્યાંથી આ પ્રકારની ઓફિસ હોય ત્યાં મળી શકે છે, કારણ કે ગુજરાતની આજુબાજુ જેટલા બી રાજ્યો આવેલા છે ત્યાંથી આ કનેક્શન મળી શકે છે. આ સંજોગોમાં જે સીઆઈડી ક્રાઇમ છે હજુ તો ગુજરાત પર જ હાલ ધ્યાન આપી રહી છે, કારણ કે જે ટ્રાન્ઝેક્શન થયા છે HDFC બેંક હોય, ICICI બેંક હોય, તમામ જે એકાઉન્ટોમાં જે ટ્રાન્ઝેક્શન થયા છે તેના ઉપર ધ્યાન આપી રહી છે, કારણ કે આગામી 1 થી 5 તારીખમાં તમામ જે રોકાણકારો છે તેમને પૈસા મળતા હોય છે. આ સંજોગોમાં તેમની નજર ત્યાં જ છે કે આ રોકાણકારોને પૈસા પડે છે કે નહીં, કારણ કે હજુ સુધી કોઈપણ બેંકના એકાઉન્ટ સુધી સીઆઈડી ક્રાઇમે એકાઉન્ટ ફ્રીઝ કરવા માટેની કોઈપણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરી નથી. આ સંજોગોમાં એવું માની રહ્યા છે કે આ તપાસમાં તેઓ સીધા રોકાણકારો સુધી પહોંચે, તેમને વ્યાજ મળે છે કે નહીં, પૈસા પડે છે કે નહીં, આ દિશામાં હાલ તો સીઆઈડી ક્રાઇમ તપાસ કરતી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે પડી રહ્યું છે. લુબના, બિલકુલ હાર્દિક, બીઝેટ ગ્રુપ કૌભાંડની આપણે વાત કરીએ, અન્ય કૌભાંડો પણ જે પ્રકારથી અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે, આ પ્રકારના કૌભાંડ આટલા લાંબા સમય સુધી ચાલે અને બહુ ટાઈમ પછી ખબર પડે તેને લઈને શું કહેશું? કઈ રીતે આટલા બધા કૌભાંડો થઈ જાય છે અને તંત્રને ખબર બહુ જ મોડી પડે, ત્યાં લગીને કેટલા બધા લોકોના પૈસા ચાઉ થઈ જાય છે? હા, ચોક્કસથી લુબના જે પ્રકારનો કૌભાંડની વાત કરવામાં આવી રહી છે કે લોકોને બેંક દરથી પણ વધુ વ્યાજ અહીં મળી રહ્યું હતું. બેંક 7 થી 9% વ્યાજ આપતું હોય છે. આ સંજોગોમાં 36 થી લઈને 50% સુધીનું વાર્ષિક વ્યાજ આ લોકોને મળી રહ્યું હતું રોકાણકારોને. ચોક્કસથી જે વસ્તુ જે સીઆઈડી ક્રાઇમની જે ટીમ છે તે બહાર લાવી છે તેની સામે હાલ રોકાણકારો સામે આવ્યા નથી, કારણ કે તેમને ડર છે કે તેમના નાણાં ક્યાંક ને ક્યાંક ફસાઈ જશે અને આ ડરના કારણે તેઓ સામે નથી આવી રહ્યા. પરંતુ આ પ્રકારના જે કૌભાંડો છે એ કહી શકાય કે લાલચના કારણે છે, કારણ કે અરવલ્લી સાબરકાંઠા જિલ્લો જે પ્રકારે ખેતી ઉપર નભતો જિલ્લો છે ત્યારે આ પ્રકારનું જે કૌભાંડ થઈ જાય, લોકોના લાખો કરોડ રૂપિયા ડૂબી જાય, આ સંજોગોમાં ચોક્કસથી તપાસ તટસ્થ થવી જોઈએ. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, બીજી તરફ ખ્યાતિકાંડ બાદ પણ નથી સુધર્યા મેડિકલ માફિયાઓ. સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલનું માર્કેટિંગ, સરકારી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગીમાં હોસ્પિટલના દર્દીઓને લઈ જવાનો પ્રયાસ કરાયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવા પ્રયાસને રોકવા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર્સ ગોઠવવા પડી રહ્યા છે. મહેસાણા સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલોનું માર્કેટિંગ, સિવિલમાં આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આવા એજન્ટોને રોકવા માટે સિવિલમાં બાઉન્સર્સ મુકાયા છે. ખ્યાતિ હોસ્પિટલ ગામડે ગામડે કેમ્પ કરી દર્દીઓને લઈ જતી હતી. અહીં તો સિવિલમાં દાખલ દર્દીઓને જ ખાનગી હોસ્પિટલોમાં લઈ જવાનો પ્રયાસ થાય છે. દર્દીઓ કે દર્દીઓના સગાને સિવિલ કમ્પાઉન્ડમાં આવા એજન્ટો પકડી લેતા હોય છે, તો સિવિલ કમ્પાઉન્ડમાં આવા તત્વો ન ઘૂસે તે માટે બાઉન્સર્સ મૂકી દેવાયા છે. આવું કોઈ પકડાશે તો તરત અધિકારીઓને જાણ કરીને કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા સિવિલમાં 2 થી 3 દિવસથી બાઉન્સર્સ મૂકવામાં આવ્યા છે. સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા, અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થામાં લઈ જવા માટે પ્રયત્ન થતો હતો. હાલ 2 બાઉન્સર મૂકવામાં આવે છે, જેઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરજ બજાવશે અને દર્દીઓને અથવા તો બીજા એમના સગાવાલાઓને કે કોઈ તકલીફ ના થાય અથવા તો બીજા કોઈ એમને કોઈ હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખશે.